નમસ્કાર. શું નામ તમારું? સુમિતાબેન અનિલભાઈ પીપળિયા. સુમિતાબેન, તમને શરીરમાં કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? મને કમરનો હતો પ્રોબ્લેમ. કેટલા સમયથી હતો બેન? 7 વર્ષથી હતો. શું તકલીફ થતી? મને હલાય નહીં, ચલાય નહીં, કામ ન થાય, ઘર કામ ન થાય, વાડીનું કામ ન થાય. અમે ખેતી કરતા હોઈએ એટલે ખેતીવાડીનું કામ ન થાય ને ઘરનું જે ડેઈલીનું કામકાજ હોય કાંઈ એટલે ઊભું ન રહેવાતું, કાંઈ કામ જ ન થતું. બરાબર. કોઈ ડોક્ટરને બતાવ્યું હતું બેન? હા, ડોક્ટરને તો ઘણા ડોક્ટરને બતાવ્યું હતું. શું કહેવાનું હતું ડોક્ટરને? એ કે ઓપરેશન જ કરાવવું પડશે તમારે એમ. ઓપરેશનનો ખર્ચો કેટલો કીધો હતો બેન? 2.5 લાખનો કીધો હતો. હા, મતલબ ઓપરેશન સિવાય સારું નહીં થાય એવું કહેવાનું હતું. તો બેન, ઓપરેશન કરાવી નાખ્યું તમે? ના ના, તો તમને થયું છે નથી સારું બેન? અમે સુરતનો એક વિડીયો જોયો હતો ને, એમાં દવા આવતી હતી. પછી એ દવા ફોન કરીને દવા મગાવી. એ દવાથી સારું થઈ ગયું. કેટલા સમયનો કોર્સ કર્યો? 3 મહિના. 3 મહિનાનો. અત્યારે સંપૂર્ણ સારું છે? હા હા કઈ દવા લીધી છે જરા અમારા દર્શક મિત્રને બતાવશો? હા. દર્શક મિત્ર, આ છે એસ્ટોનિયા 1 કંપનીની ફ્લેક્સ ALA. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ-MGD અને આ છે એસ્ટોનિયા કંપનીની ઓર્થો 1. આ 3 બોટલનો કોર્સ તમે કેટલા સમયનો કર્યો છે બેન? 3 મહિનાનો. 3 મહિનાનો. તો આ 3 મહિનામાં તમને કોઈ જાતની કોઈ આડઅસર? કાંઈ નહીં. દવા લેવાથી કોઈ જાતની કોઈ આડઅસર? કાંઈ. અત્યારે સંપૂર્ણપણે સારું છે? બધું મને હાવ સારું છે. ઘર કામ કરી શકું છું, ખેતીવાડીનું બધું કામ કરી શકું છું હવે. મતલબ આગળ જે પ્રોબ્લેમ તમે કહેતા હતા એમાં લો અત્યારે કોઈ કાંઈ પ્રોબ્લેમ? કાંઈ નહીં. તો અત્યારે આ દવા લેવાથી તમે ખુશ બેન? હા, ખુશ.